તો સ્વાગત। આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જેમાં 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે। મહાત્મા મંદિરથી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। 5,536 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે। 22,055 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। સાબરમતી રિવરફ્રન્ટ અને ફેઝ 3નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે જ 1,000 કરોડના ખર્ચે તૈયાર થશે રિવરફ્રન્ટ ફેઝ 3। રૂપિયા 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની પણ ભેટ આપવામાં આવશે। સાથે જ અમદાવાદ સિવિલ મેડિસિટીમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। રૂપિયા 588 કરોડના ખર્ચે 1800 બેડની હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવશે। સાથે જ યુએન મહેતા હોસ્પિટલના સેટેલાઇટ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે। રૂપિયા 84 કરોડના ખર્ચે સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ સંસ્થાઓને 3,300 કરોડના ચેક પણ વિતરણ કરવામાં આવશે। સાથે જ થરાદ અને ધાનેરા પાઇપલાઇન કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। અનેક કાર્યક્રમો જે યોજવામાં આવ્યા છે તેની માહિતી દિયોદર લાખણી પાઇપલાઇનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે જ જળ સંસાધન વિભાગના 1,566 કરોડના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। આજે બીજો દિવસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો, ત્યારે રાજભવનથી લઈ મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજાશે।